હવે આપણે ધોરણ 10 ના બીજા વિભાગમાં જઈ રહ્યા છીએ. બરાબર છે. આને ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે. 8મો પાઠ છે આપણો. આમાંથી પ્રશ્ન હોય છે 3 માર્કનો. બરાબર છે. કુદરતી સંસાધનો થોડું આપણે 8મા અને 9મામાં આની માહિતી મેળવીને આવ્યા છે. હવે આપણે પાછું તાજું કરીએ. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાત થોડા ઘણા હશે કે પૂરેપૂરી સંતોષી શકાય. જે આપણું સંસાધન કુદરત દ્વારા આપણને ટોટલ જે પ્રાપ્તિ વસ્તુ છે એમાંથી આપણે કાં તો થોડું અથવા તો પૂર્ણપણે સંતોષ મેળવી શકાય છે. કુદરતના હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ કુદરતની અંદર હજારો તત્વો દટાયેલા અવકાશમાં કઈ જગ્યાએ પડેલા હોય છે પણ એને સંસાધન ન કહેવાય. આ તત્વો ત્યારે સંસાધન કહેવાય જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ દ્વારા ઉપયોગમાં લેવાય. માનવી પોતાના જ્ઞાન દ્વારા, પોતાના વિશિષ્ટ પ્રકારની આવડત દ્વારા એનો ઉપયોગ પોતાના સ્વ માટે ઉપયોગ કરવાની શરૂઆત થાય તો એને સંસાધન કહી શકાય. દાખલા તરીકે લોખંડ છે એ જમીનમાં ધરબાયેલું છે પણ જ્યાં સુધી એનું શુદ્ધિકરણ થતું નથી ત્યાં સુધી એમાં ખુરશી કે પલંગ બની શકતો નથી. બરાબર છે. તો એના જ્ઞાન અને કૌશલ દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે પછી એ વિવિધ વસ્તુઓ બને ત્યારે સંસાધન બને છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાત પૂરી થતી હોય, તે માનવી પાસે એનો ઉપભોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય. બરાબર છે. જે માણસ એના ઉપર આધાર રાખતો હોય, એના ઉપર આધારિત હોય અને મનુષ્યની જરૂરિયાત પૂરી કરવા માટે આવશ્યક હોય અને એનો ઉપભોગ એટલે કે એનો ઉપયોગ કરી અને પોતાના શારીરિક એટલે કે શરીરથી, બૌદ્ધિક એટલે બુદ્ધિથી જે ક્ષમતા છે એ પ્રમાણેનો ઉપયોગ કરે છે તે આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગ લેવાય તે સંસાધન બની જાય છે. કોઈ પણ કુદરતી વસ્તુ છે જ્યારે માનવ જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લઈ બેઠા ત્યારે એ સંસાધન બને છે. પ્રાચીન સમયમાં જમીન દટાયેલા ખનિજો માનવીની જાણકારી ન હતી, સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓને વિકસાવી માનવ જીવન માટે જરૂરી અત્યંત બન્યા છે. શા માટે કહીએ તો કે આદિ માનવ હતો એ માત્ર એની જરૂરિયાત શું હતી તો કે ખાવાની. આ સિવાય કોઈ જરૂરિયાત ન હતી. તે સમયે આ પૃથ્વીની અંદર તો દટાયેલા ખનિજો હતા પણ એના માટે નકામા હતા કારણ કે એની પાસે એ પ્રકારની કોઈ જાણકારી ન હતી. બરાબર છે. અને એની ઉપયોગિતા પણ ન હતી. ત્યાર પછી માણસ જેમ વિકાસ યાત્રાએ આગળ વધતો ગયો એમ ખનન પ્રવૃત્તિ એટલે ખોદકામ દ્વારા એને નવી નવી વિધિઓ દ્વારા એને બહાર કાઢી શુદ્ધિકરણ કરી અને માનવ જીવન માટે જરૂરી બનાવી દીધું. બરાબર છે. કુદરતી સંસાધનની ઉપયોગિતા, કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. એક તો કુદરતી સંસાધનની ઉપયોગિતા આપણને જરૂરી છે અને કાર્ય કરવાની યોગ્યતા, એ કેવું કાર્ય કરે છે, કેટલું યોગ્ય કાર્ય કરે એ જરૂરી છે. બંને ગુણધર્મ હોવા જોઈએ. જો બે ગુણધર્મ હોય તો જ આપણો વિકાસ થઈ શકે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેય પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય છે, કોણ તો કે કુદરત, ખુદ માનવ અને આપણી સંસ્કૃતિ. જેવી આપણી સંસ્કૃતિ એવો વિકાસ આપણો થાય છે બરાબર ત્યારે આ વસ્તુ સંસાધન બને છે. હવે આપણે સંસાધનના ઉપયોગ જોઈએ. બરાબર છે. સંસાધનો વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવન દરેક તબક્કે કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. આપણે માણસનું આખું જીવન છે એમાં દરેક જગ્યાએ સંસાધનોની કોઈ ને કોઈ ભૂમિકા એટલે કે પાઠ આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિનો છેટે પ્રત્યક્ષ કે પરોક્ષ કુદરતી સંસાધનો પર અવલંબે છે. કોઈ માણસ ખેતી કરતું હોય કે મોટો ધંધો કે કારખાના હોય પણ છેલ્લે તો એનો વિકાસ તેને આધારિત છે તો કે કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. બરાબર છે. તેમાં ઉપયોગો વિશે આપણે જોઈએ. બરાબર છે. પહેલો ઉપયોગ છે સંસાધન ખોરાક તરીકે. બરાબર છે. માનવીને ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાં પૂરી થાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ નોખા પ્રકારના સંસાધનોની પ્રાપ્તિ કરીએ છીએ. કુદરતી જતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો. બરાબર છે. અને માંસ, આ બધી વસ્તુઓ છે. જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચરો એટલે પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ, મધમાખી દ્વારા બનાવેલ મધ ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે જો અહીંયા બોર્ડ આપણને પ્રશ્ન પૂરો કરી શકે કે આ માનવી છે એના ખોરાક તરીકે સંસાધનનો ઉપયોગ જણાવો તો આપણે આ 3 લીટી લખવાની રહેશે. બરાબર છે. બોર્ડ આવા ટેક્સ દ્વારા
આવા પ્રશ્નો કાઢી બનાવી શકે છે, બરાબર છે? 3 લીટી, આ 3 લીટીનો જવાબ છે, બરાબર છે? હવે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે આપણે કોઈ કારખાનું કરીએ છીએ તેમાં કાચો માલ આપણને મળે છે, કાચો માલ મળે તો જ પાકો માલ બનાવી શકીએ છીએ, બરાબર છે? સંસાધન કાચા માલનો સ્ત્રોતમાં જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, આપણે જંગલમાંથી ઘણી બધી વસ્તુઓ મેળવીએ છીએ, ખેતી દ્વારા ઘણી બધી વસ્તુઓ આપણે કાચા માલ તરીકે વાપરીએ છીએ. પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, પાલતુ પશુઓ છે એમાંથી આપણને ઘેટા અને બકરામાંથી ઊન પ્રાપ્ત થાય છે, ચામડું મળે છે, આના દ્વારા આપણે જાકીટ, ચપ્પલ, બૂટ એવું બનાવી શકીએ છીએ, બરાબર? માંસ, જે માંસાહાર કરે છે એના માટે માંસ પણ આ પ્રાણીઓ આપે છે. ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ, ખનિજ, અયસ્ક, ખનિજનો કોઈ પણ કાચો ભાગ, કાચી અવસ્થા એને અયસ્ક કહેવામાં આવે છે. લોખંડ જ્યારે સંસાધિત ન થયું હોય તો એને લોખંડનો અથવા લોહ અયસ્ક કહેવામાં આવે છે. કાચી ધાતુ એટલે અયસ્ક, બરાબર છે? એના કાચો માલ અવલંબે છે. હવે સંસાધનો શક્તિના સંસાધન તરીકે, શક્તિ આપણને એનર્જી, બરાબર છે, મળે છે. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ઈંધણ એટલે બળતણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશ માટે બળતણ તરીકે વાપરીએ. ઘર વપરાશમાં આપણે બળતણ તરીકે, જેમ કે આપણે એલપીજી ગેસ વાપરીએ છીએ, બળતણ તરીકે વાપરીએ છીએ, બરાબર છે? વળી સૂર્યપ્રકાશ, આપણે સૂર્ય શક્તિને કંટ્રોલ કરીને ઉપયોગ કરીએ છીએ. પવન ઉર્જા, સમુદ્રની મોજા, ભરતી ઓટ સમુદ્રમાં આવે છે, ત્યાં પણ આપણે ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પેદા કરી શકીએ છીએ, બરાબર છે? પછી જળધોધ, એમાં પણ આપણે ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. આ બધા ઉર્જા પ્રાપ્તિના સંસાધનો છે, આમાંથી આપણને ઉર્જા કહેતા, એનર્જી કહેતા શક્તિ મળે છે, બરાબર છે? હવે સંસાધનોના પ્રકાર, બરાબર છે? સંસાધનોના પ્રકાર, બરાબર છે? એમાં જોઈએ તો પેલું માલિકીના આધારે, બીજું પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું વિતરણ ક્ષેત્રને આધારે 3 પ્રકાર પડે છે. અહીંયા આપણે પહેલા માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જોઈએ તો વિગતે કોષ્ટકમાં આપણને માહિતી આપી છે. પહેલું વ્યક્તિગત સંસાધન. કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, જે સંસાધન છે એ કોઈ પર્સનલ વ્યક્તિ અથવા તો કોઈ પર્સનલ પરિવારની માલિકી છે તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય. દાખલા તરીકે જમીન અને મકાન, આપણે ખેતી લાયક જમીન આપણી પાસે 20 વીઘા હોય, એના માલિક માત્ર આપણે હોઈએ છીએ, બરાબર છે? આપણો પરિવાર હોય છે. આ માટે આપણું મકાન છે એના માલિક માત્ર આપણે, એને વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે. રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જે સહિયારી સંપત્તિ કહેવામાં આવે છે, આખા દેશની હોય છે. લશ્કર આપણા દેશ, આખા દેશ માટે કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આપણે વિદેશમાં જે વ્યાપાર કરીએ છીએ એનો જે નફો, એનું જે આપણને હુંડિયામણ મળે છે એ આખા ભારત માટે વાપરી શકાય છે, એટલે રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે છે. પછી એવું વૈશ્વિક સંસાધન, સમગ્ર દુનિયામાં ભૌતિક અને અભૌતિક, ભૌતિક જે અડી શકાય છે, અને અભૌતિક જે વિચાર માત્રથી મેળવી શકાય છે, બરાબર છે? ભૌતિક વસ્તુ, મકાન છે, બોર્ડ છે, આ વસ્તુ અડી શકાય છે, આપણે એને ભૌતિક વસ્તુ કહેશું. હવા, એને અનુભવી શકાય છે પણ અડી શકાતું નથી, બરાબર? અભૌતિક છે. એ તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય છે, આપણે માનવ કલ્યાણ માટે આપણે જેનો ઉપયોગ કરી શકીએ, બધા વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. હવે આપણે આ વિશ્વના તમામ દેશો માટે સહિયારી સંપદા છે. હવા છે, એ પવનમાંથી આપણે ઓક્સિજન મેળવીએ છીએ, અને બાજુના દેશ આને બનતું ન હોય તો આપણે એનો પવન બંધ કરી શકવાની શક્તિ ધરાવતા નથી, માટે એને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ એનો પ્રકાર, સંસાધનના વિતરણના આધારે, વિતરણ ક્યાં કેવી રીતે પ્રાપ્ય થાય છે એના આધારે આપણે જોઈએ તો સર્વ સુલભ સંસાધન, એનો અર્થ એવો થાય છે કે સહેલાઈથી મળી જતી વસ્તુ, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, બરાબર છે? આ વાયુઓ છે એ આપણે એમાં કોઈ પ્રક્રિયા કરવી નથી પડતી, એ આપણે સીધી રીતે મળી જાય. ઓક્સિજન લેવા માટે આપણે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન આપણા અંદર આવે છે, એના માટે કોઈ મશીનની કે બાટલાની આવશ્યકતા રહેતી નથી. નાઇટ્રોજન, વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે અને પોતાની વૃદ્ધિ કરે છે, એના માટે કોઈ પ્રક્રિયા કરવી પડતી નથી, એટલે સર્વ સુલભ સંસાધન કહેવામાં આવે છે. સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય મળે તેવા થોડોક પ્રયત્ન કરી અને મળે એને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. આપણી પાસે જમીન ખેડવાણ ન હોય એવી પડી હોય તો આપણે એને ખેડવાણ લઈ આવવા માટે ટ્રેક્ટર મંગાવી થોડો ઘણો પ્રયત્ન કરશું તો આપણને જમીન મળી જશે, બરાબર છે? જળ, પાણી, આપણા પાણીની આવશ્યકતા છે, આપણે બોર કરશું, થોડોક પ્રયત્ન કરશું તો આપણને આપણા ઘરે પાણી મળી જશે. ગોચર એટલે ગાયોને ચરાવવાની જગ્યા,
દરેક ગામની અંદર જેટલી જમીન હોય એના 4% ભાગ ગોચર હોય છે. 4% ભાગ. ગોચરનો મીનિંગ શું? તો કે જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ થાય છે ત્યારે કુદરતી જમીનમાં કુદરતી રીતે ઘાસ એની મેળે ઉગી જાય છે. બરાબર છે. આ જે કુદરતી રીતે પ્રક્રિયા થાય છે તો દરેક ખેડૂત છે એ પોતાના પશુઓને ગોવાળને આપી દે. ગોવાળનો ભાવ નક્કી હોય કે એક પશુ દીઠ હું ચલાવવાના આટલા પૈસા લઈશ, તો બધા હા પાડે. બધી ગાયો ભેંસો જે પોતાનું પશુધન છે છોડી મૂકવામાં આવે. છોડી મૂક્યા પછી આ ગોવાળ છે એ ગોચરમાં લઈ જાય છે, પોતે એક છાયા નીચે બેસે છે અને પશુઓ ચરે છે. તો ચોમાસામાં જે થયેલું ઘાસ છે, ચોમાસું અને શિયાળો બે ઋતુ દરમિયાન એ ઘાસ આપણને ઉપયોગમાં આવશે. તો જે ખેડૂત છે એના પોતાના પશુ 8 મહિના કુદરતી સંસાધનનો ઉપયોગ કરી અને દૂધ પોતાને આપે છે. એટલે એને પોતાના પશુને કેટલો સમય સાચવવું પડે? 4 જ મહિના. બરાબર છે. તો એની ઈ જમીન જે છે એમાં 4 મહિના પોતાના પશુનો ચારો વાવવો પડે છે. 8 મહિના એ પૂર્ણપણે પોતાની આવક વધારવા માટે જે વાવે છે એનો ઉપયોગ કરી શકે છે. એવી જમીનને ગોચર કહેવામાં આવે છે. હવે વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાને મર્યાદિત હોય તેવા ખેડૂતો, બહુ ઓછી જગ્યાએ પ્રાપ્ય હોય એને, દાખલા તરીકે તો કે કોલસો. કોલસો છે એ કચ્છમાં નીકળે છે પણ આપણે જુનાગઢમાં નીકળી શકે ને. પેટ્રોલિયમ એ આપણે અંકલેશ્વરમાં મળે, જુનાગઢમાં મળી શકતું નથી. તાંબુ, સોનું, યુરેનિયમ એ આણ્વિક ખનિજ છે, એનું પણ એવું જ હોય છે. બરાબર છે. એટલે ઓછી જગ્યાએ પ્રાપ્ત સંસાધનને વિરલ સંસાધન કહેવામાં આવે છે. હવે એવું એકલ સંસાધન, દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જો મળી આવતા, માત્ર એક, આખી દુનિયાની વાત કરીએ તો માત્ર 1 અથવા 2 જગ્યાએ જ મળતું હોય એવું સંસાધન એકલ સંસાધન કહેવામાં આવે છે. એમાં પેલું જોઈએ આપણે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાં જ મળી આવે. ગ્રીનલેન્ડ ક્યાં આવ્યું? તો કે અમેરિકા, ઉત્તર અમેરિકા ખંડ અને યુરોપ ખંડની વચ્ચે એટલાન્ટિક મહાસાગરના મથાળા ઉપર ગ્રીનલેન્ડ નામનું સ્થળ આવેલું છે. આ ક્રાયોલાઇટ નામની ખનિજ માત્ર અને માત્ર અહીંયા એક જ જગ્યાએ થાય. તો એવા સંસાધનને આપણે એકલ સંસાધન કહીશું. બરાબર છે. હવે કોષ્ટકમાં આપણે જોઈએ 2 પ્રકારની વિગતો તમે સમજ્યા. બરાબર છે. સંસાધનનો અન્ય રીતે વિભાગો પાડી શકાય. એમાં પેલું છે નવીનીકરણીય અને અનવીનીકરણીય. બરાબર, એવા 2 ભાગ પાડી શકાય. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. કેટલાક સંસાધનો એવા છે કે ચોક્કસ સમયની અંદર પોતાની મેળે જ પોતાની રીતે એ પાછું પેદા કરી શકે છે. બરાબર છે. વપરાશી વસ્તુ હિસ્સો, જે આપણે હિસ્સો હોયો એ પાછો પૂર્ણ કરી દે છે. અથવા એને અખૂટ સંસાધન કહેવામાં આવે છે. ખૂટે નહીં એવા સંસાધનને અખૂટ સંસાધન કહેવામાં. જંગલો, આપણે ચોમાસું આવતા ઝાડવાઓની ડાળીઓ કાપી નાખીએ છીએ તો ફરી પાછી એ ઉગે છે અને પાછું ઘેઘૂર બની જાય. સૂર્યપ્રકાશ, આજે સાંજે સૂર્ય અસ્ત થાય છે તો કાલ સવારે પાછો આપણને સૂર્યપ્રકાશ મળે જ છે. પશુ પક્ષીઓ પોતાની જાતે જ પોતાના જેવું સજીવ પેદા કરી શકે છે. આ વર્ગમાં આવે છે. હવે તેને નવીનીકરણ સંસાધનો કહેવાય, જે પોતાની મેળે પાછું ક્ષતિપૂર્તિ એટલે કે ખોટ છે એ પૂરી કરે છે. એવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધન એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી અથવા તે ફરી પાછી બનાવી શકાતી નથી. બરાબર છે. કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. દાખલા તરીકે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આનો સમાવેશ થાય છે. હવે જે વસ્તુ પાછી એવી પેદા આપણે ઉપયોગમાં એકવાર લઈ લીધી પછી પાછી ઉપયોગમાં આવતી નથી, એવી વસ્તુને આપણે શું કહેશું? તો કે અનવીનીકરણીય સંસાધન. બરાબર છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે આજે જે આપણે ખનિજ વાપરી છે એને પાછી બનાવતા લાંબો સમય લાગે છે એવી ખનિજો. એમાં ખનિજ કોલસો, આ ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, ત્રણેય વસ્તુ જો ખૂટી જાય તો એનો બનવાનો સમય 25 કરોડ વર્ષ જેટલો લાગે છે. બરાબર છે. તો એમાં ખનિજોને અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. પછી તો કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તમે કોઈ પણ વસ્તુ છે એ આયોજન વગર કઈ થઈ શકતી નથી અને એનું સંરક્ષણ કરવું જરૂરી છે. આપણે આપણું મકાન છે કેવું બનાવવું એનું આયોજન કરવું પડે છે. મકાન બની ગયા પછી એનું સંરક્ષણ કરવું પડે. એને 5-7 વર્ષે કલર, રંગ રોગાન, રિપેરિંગ કામ બધું કરાવવું પડતું હોય છે. તો આ તો આપણા સંસાધનો છે, આપણે એનું આયોજન કરવું પડશે અને એનું સંરક્ષણ કરવું પડશે. માનવીની જરૂરિયાત અમર્યાદિત છે.
કુદરતી સંસાધનો મર્યાદિત. માણસને એક વસ્તુ પ્રાપ્ય થાય છે એટલે તરત જ એને બીજી વસ્તુની માંગ પેદા કરી દે છે. એની અમર્યાદિત જરૂરિયાતો છે. પણ સામે આપણી સામે જે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત માત્રામાં છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અસાધારણ વિકાસથી ભયંકર વસ્તી વિસ્ફોટની સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. બેટા આપણે ધોરણ 8માં પહેલા સેમના બીજા પાઠમાં ભણ્યા કે પૃથ્વીની ઉત્પત્તિ સૂર્યમાંથી છૂટી પડી અને એમાંથી બની છે. તો એ વખતે જે ખનિજો બન્યા છે એ જ ખનિજો છે, એમાં વધારો કરી શકાતો નથી. તો આપણે એનો અસાધારણ વિકાસ કર્યો, નવી નવી તકનીકી એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે એનો ભયંકર ઉપયોગ કર્યો છે. બીજું વસ્તી વિસ્ફોટ. આજે આપણે આખા ભારતની વાત કરીએ 1 અબજ ને 21 કરોડ જેટલી વસ્તી છે. એના માટે દરેક લોકોને દરેક સંસાધન વાપરવા જોઈએ છીએ, માટેનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશેષ ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામ ભોગવવા પડશે. જો આપણે આ વસ્તુને બહુ ગંભીર નહીં લઈએ તો ભવિષ્યની અંદર આપણે આ ખરાબ પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢી માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આપણી આવનારી પેઢી માટે આ વસ્તુને સાચવવી એટલે કે એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે? અને એ આપણા બધાની ફરજ છે. સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ કરવું એનો અર્થ શું થાય છે? વિવેકપૂર્ણ ઉપયોગ. વિવેકપૂર્ણ ઉપયોગ કેને કહીશું? તો કે આપણે જેટલું જોઈએ છીએ એટલું જ વાપરીએ એને કહેવાય વિવેકપૂર્ણ ઉપયોગ. આપણે ઘરે છીએ, પાણીની તરસ લાગે છે, અડધો ગ્લાસ પી શકાય એમ છે તો અડધો જ ભરાય અને પી લેવાય. પણ આખો ભરીને અડધો ઢોળી નાખીએ તો એ પાણીનો વ્યય કર્યો કહેવાય છે. આ રીતે દરેક સંસાધનોને આપણે ધ્યાનથી વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોશે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાય. જે વસ્તુની અછત છે એનું જ સંરક્ષણ કરવું જરૂરી છે. બરાબર છે? બાકી જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય તો એનું સંરક્ષણ કરવું આવશ્યક નથી. વર્તમાનમાં જે દોહન થતું, દોહન એટલે વપરાશ થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું જો આડેધડ દોહન કેતા વપરાશ અને અવિવેક ભર્યો વપરાશ, વિવેકને ભૂલી અને આપણે એનો વપરાશ કરશું તો ચાલુ રહેશે તો વિકાસ વર્તમાન જીવનનું સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્ન. આપણે જે અત્યારનું જીવન છે એ સ્વપ્ન જેવું બની જશે. બરાબર છે? તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, આપણે એનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોશે. તેનું સંરક્ષણ, પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવેશ છે, જેનું આપણે સંરક્ષણ કરવાનું છે. અને પુનઃ ઉપયોગ એ વસ્તુ જો ફરી વખત વાપરી શકાય છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તેને ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવામાં. કોઈ વૃક્ષ અથવા કોઈ જીવ એનું અસ્તિત્વ હવે નેસ્ત નાબૂદ એટલે કે નાશ થઈ જાય એવી અણી ઉપર આવી ગયું છે, એની માટે સંકટ તોળાઈ રહ્યું છે, આખી જાતિનો નાશ થવાનો. તો એવા સમયે ગોઠવેલ વ્યવસ્થા, આપણે જેને અભયારણ્ય કહી શકીએ છીએ. બરાબર છે? આ વ્યવસ્થાપનને સંરક્ષણ કહેવામાં આવે છે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો વિગતવાર સમજીએ. આપણે સંસાધન શા માટે જરૂરી છે, આયોજન શા માટે કરવું પડે છે, એનો પ્રશ્ન નીકળે અહીંયા કે સંસાધનને આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો વર્ણવો. બરાબર છે? એવો પ્રશ્ન નીકળે તો અહીંયા આપેલા લાલ ટપકાઓ જે છે એ ટપકાઓ છે એમાં જવાબ લખવાનો હોય છે. સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશ એક એકમ ગણીએ. આપણે કોઈ એક દેશને એકમ ગણીએ અથવા તો કોઈ એક પ્રદેશને એકમ ગણીએ, એના ઉપયોગમાં લેવાલા હજુ પણ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ વિશેષ બાબતોની જાણકારી મેળવી. આ જે આપણે એકમ પસંદ કર્યો તેમાં કેટલા ખનિજો ઉપયોગમાં લેવાઈ ચૂક્યા છે, કેટલા હજી ઉપયોગ થઈ શક્યો નથી. બરાબર? અને કેટલી વસ્તુ આપણને સંભવિત ભવિષ્યમાં આની અંદરથી પ્રાપ્ય થાય એમ છે. બરાબર છે? આ બધી વસ્તુઓ છે એની જાણકારી મેળવવી. બીજું છે જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે, અનવીનીકરણ છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દહન કરવું જોઈએ. તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ સંસાધનનું પ્રમાણ મર્યાદિત. આપણને ખબર છે કે આ સંસાધન વધારે મળી શકાય એમ નથી, તો એવા સંસાધનને આપણે નવા ટેકનોલોજી દ્વારા વૈજ્ઞાનિક ઢબે દહન એટલે કે વપરાશ કરવો જોઈએ. બરાબર? અનિવાર્ય હોય ત્યાં, જ્યાં એના વગર હાલે એમ ન હોય ત્યાં જ એનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ આપણે કે અગાઉના જમાનામાં જે બાઇકો હતી રાજદૂત, એમાં એવરેજ ઓછી આવતી હતી, ટુ સ્ટોક હતી અને પેટ્રોલનો વ્યય થતો હતો. હવે આપણે આ જરૂરિયાત, કારણ કે આ તો વસ્તુ વપરાઈ ગયા પછી પેટ્રોલ તો પાછું મળે એમ નથી,
એને ધ્યાને લઈ આપણા સંશોધકોએ ફોસ્ટ્રોક બાઇક બનાવી, એવરેજનો વધારો કર્યો, બરાબર. વૈજ્ઞાનિક ઢબે એને નવું સંસાધન યોગ્ય ઉપયોગ કરવા માટે સાધન બનાવી દીધું, બરાબર છે. એટલે એનો ઉપયોગ અનિવાર્ય, જ્યાં આપણે એના વગર ચાલી શકે એમ નથી ત્યાં જ એનો ઉપયોગ કરાય. ત્યાર પછી ચોથું છે, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરો. જે સંસાધન છે એને આપણે આપણા દ્વારા વધારી શકાય છે, માત્રા એટલે કે એનો જથ્થો વધારી શકાય તો પ્રયત્ન કરવો. પાંચમું છે, જે સંસાધનો વર્તમાનમાં સોંઘા એટલે સસ્તા છે, સહજ એટલે કે સહેલાઈથી ઉપલબ્ધ હોય, તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા. એ વસ્તુ છે એને વેડફવી ન જોઈએ, આપણી આવનારી પેઢી માટે કરકસર કરીને સાચવવી જોઈએ. આપણે આપણા ઘરે બોર કર્યો, પાણી ફૂલ આવ્યું, કાંઈ વાંધો નહીં, પછી આપણે એનો ઉપયોગ બેફામ કરવા માંડીએ તો સંભવિત છે કે આવનારી પેઢી માટે પાણી માટે ઝઝૂમવું પડે. તેનો ઉપયોગ કરકસર એટલે શું? તો કે કરકસર એટલે જેટલી જરૂરિયાત છે એટલો જ વપરાશ કરવો, એને કરકસર કહેવાય. છઠ્ઠું છે, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. તકનીકનો વિકાસ દ્વારા વૈકલ્પિક સ્ત્રોતોને શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક રહેશે. આપણી પાસે જે સંસાધન મર્યાદિત માત્રામાં છે એને બહુ જાળવીને વાપરવા, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને એના વિકલ્પ તરીકે કઈ નવી શોધ કરવી તો આપણે લાંબા ગાળે ફાયદાકારક થશે. આપણને ખબર છે પેટ્રોલ આપણા માટે જથ્થો સીમિત છે, બરાબર છે. તો એને ધ્યાને લઈને અત્યારે આપણે સંશોધકો બાઇક, બેટરી પર ચાલતી બાઇકોની શોધ થઈ ચૂકી છે. અત્યારે એની વેલ્યુ નથી, પણ ભવિષ્યમાં એ ખૂબ જ ફાયદાકારક જોવા મળશે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. આ સંસાધનોનું રક્ષણ કરવા માટે આપણે સરકાર દ્વારા કાયદાઓ બનાવવા પડશે અને એ કાયદાનું સખ્ત પાલન કરાવવું પડશે. અને છેલ્લું છે, નાગરિકોના સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કરવી છે. હવે દરેક નાગરિકને આ સંસાધનનો શું છે એનો કેટલી ગંભીરતા છે સમજ આવતી નથી. તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે એના માટે શું કરવું જોઈએ? તો કે નોખા એરિયામાં જઈ નોખા મેળાવડાઓ કરી જનજાગૃતિ, લોકોને આ સંસાધન શું છે એના વિશેની માહિતી આપવી જોઈએ. એટલે લોકો જાગૃત બનશે અને વિવેકપૂર્ણ ઉપયોગ કરતા થશે અને અંતે એ આપણને લાંબે ગાળે ફાયદો કરશે, બરાબર છે. જો આપણને આ પ્રશ્ન પૂછાય તો લાલ ટપકાવાળા બધા જ પોઈન્ટ એમાં લખવા પડશે. હવે એવું જમીન નિર્માણ, આપણે જે જમીન કહીએ છીએ એ જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, આપણે ધોરણ 9 માં આ ટોપિક આખો ભણી ગયા છે, આપણે રિપીટ કરશું. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આપણી સામાન્ય વ્યાખ્યા એવી છે કે જેની ઉપર વનસ્પતિ ઉગે છે ઉપલા પડમાં એને આપણે જમીન કહી શકીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિધિકણોથી બનેલું એક પાતળું પડ છે. આ જે જમીનનો ઉપલો પોપડો છે પૃથ્વીનો, જે જમીન કહેશું, એની અંદર અનેક પ્રકારના નાના કણો વિભાજિત છે, એનું પાતળું પડ આવેલું છે. એમાં ખનિજ છે, ભેજ છે, હ્યુમસ છે, સેન્દ્રિય તત્વો તથા હવા પણ હાજર છે, બરાબર છે. આ બધી વસ્તુઓ મળે ત્યારે જમીન ફળદ્રુપ હોય છે. માટીની નીચેના મૂળમાં ખડકસ્તરો આવેલા હોય છે, ત્યારે જમીનનું નિર્માણ મૂળ ખડકોમાં ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. હવે જે આ જમીન છે એ માટી ઉપર છે, એની નીચે મૂળ ખડક જેમાંથી જમીનનું નિર્માણ થયું છે એ ખડકો નીચે આવેલા છે, બરાબર છે. આ નીચે તરફ આ જે મૂળ ખડકો આવેલા છે એનું કાં તો ખવાણ થયું હશે અને નહીંતર ધોવાણ થયું હશે. એમાંથી જે પદાર્થ આપણને મળે છે એમાં એ જે ભૂક્કા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય એમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા મળે છે, એ ત્યારે જમીનનું નિર્માણ થાય છે. હવે જે આ ખડકોનું ખવાણ થાય છે એ ખનિજ તત્વ છે, એમાં જૈવિક તત્વો ઉમેરાય તો જ જમીન થાય. જૈવિક તત્વો શું હોય છે? જે તે વિસ્તારની વનસ્પતિ, એના પાંદડા, એના થતા પ્રાણીઓ, એના કોહવાટ, એના મૃતદેહો છે, એ કોહવાટ એટલે કે સડે છે, એમાંથી સેન્દ્રિય તત્વો ઉત્પન્ન થાય છે, ખનિજ તત્વો સાથે મળે છે, એની સાથે ભેજ આવે છે અને એની સાથે હવા મળે છે, ત્યારે જમીનનું નિર્માણ થાય છે. અન્ય રીતે આપણે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. આ ખનિજો છે એ ખડકોના ખવાણથી મળે છે, જૈવિક તત્વો કોહવાટ કે આવા વસ્તુઓ સડવાથી પ્રાપ્ત થાય છે, એનું મિશ્રણ થાય છે,
ત્યારે જમીન બને છે. તેવા વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. આ બે તત્વો જ્યારે મિલન થાય છે ત્યારે એની ઉપર ઉગતી વનસ્પતિ છે એ વિકાસ કરી શકે છે અને વૃદ્ધિ પણ કરી શકે છે. હવે આપણે જમીન વિશે જોઈએ તો કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેવા વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય. વૃદ્ધિ માટે જે ખનિજની આવશ્યકતા છે, જે સેન્દ્રિય તત્વોની આવશ્યકતા છે એ એમાં આવેલા હોય છે. તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. દરેક જમીન બદલે છે ત્યાં એના તત્વોમાં ફેરફાર થાય છે. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થના ઝીણા કણો વાળો પોચો પદાર્થ, ખડક પદાર્થ છે. ખડકમાંથી નિર્માણ થયું છે એટલે જમીન કહેશું. એનો અર્થ એવો થાય છે કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકો અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણ પરિબળો તોડી તેનો બારીક ભૂક્કો બનાવે છે. અને આ ભૂક્કા કે ચૂર્ણમાં વનસ્પતિના જીવજંતુના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા થાય છે. જે માતૃ ખડકો છે એને ખવાણ થાય છે અથવા એનું વિઘટન થાય છે અથવા ધોવાણ થાય છે, એમાંથી જે મૂળ ખડકોમાંથી ભૂક્કો મળે છે એ ભૂક્કો એના સાથે વનસ્પતિ અને પ્રાણીઓના જે મૃતદેહો છે એનો કોહવાટ કે સડવાની પ્રક્રિયાથી થતો ભૂક્કો મળે છે. અને એ સડી જ્યારે પદાર્થોમાં ઉમેરાય છે ત્યારે એમાં જે વનસ્પતિને જોઈએ છીએ એ વસ્તુ એમાં પ્રાપ્ય થાય છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે છે તે આબોહવાની અસર કેટલી મહત્વપૂર્ણ છે તે વ્યાપક હોય છે. બરાબર. જમીન નિર્માણ ક્યારે થશે, કેટલા સમયમાં થશે કે એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો કે સમયગાળાના સંદર્ભે આબોહવાની અસર, ત્યાં કેવા પ્રકારની આબોહવા છે એના ઉપર આધાર રહેલો છે. વ્યાપક એટલે ફેલાયેલો. બરાબર છે. તે આબોહવા પ્રદેશમાં વિવિધ પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. આ જે પ્રદેશ આબોહવા છે એના વિવિધ પ્રકારના જે ખડકો છે તૂટીને જમીન બને છે એ લાંબા સમય એક સરખી જ હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવા બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. માતૃ ખડક એક જ છે પણ આબોહવા અલગ અલગ છે તો એ જમીન પણ અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર તેના રંગ દ્વારા પાડી શકાય છે, કેવા કલરની છે. આબોહવા કેવી છે એના ઉપર પાડી શકાય છે. એના માતૃ ખડકો કેવા છે એના ઉપર પાડી શકાય છે. એની કણ રચના એને કેવી છે એના ઉપર પાડી શકાય છે. અને ફળદ્રુપતા, આની ફળદ્રુપતા કેટલી છે એના ઉપર પાડી શકાય છે. આ વિવિધ પ્રકારે આપણે એના પ્રકારો પાડી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે જમીનના પ્રકારો વિશે જોઈએ તો કે હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકાર વહેંચવામાં ICAR આ શબ્દ છે એટલે ભારતીય કૃષિ સંશોધન પરિષદ કહેવામાં આવે છે. આવી ઓફિસ દરેક જિલ્લાએ હોય છે. આપણા જિલ્લામાં એટલે આપણા ગામની અંદર જુનાગઢ આપણે જ્યારે ગાંધીગ્રામમાંથી ગાંઠીલા તરફ હાલીએ તો મામાદેવના મંદિર પછી જે સંસ્થા આવે છે એ ICAR છે. નોખા પ્રકારના સંશોધનો કરે છે. આ સંશોધનોના આધારે 8 પ્રકાર પડ્યા છે જમીનના. હવે એમાં એની અંદર આવેલા પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રમાં જુદી ઊંચાઈએ અલગ ઊંચાઈ મળે છે. બરાબર છે. એટલે એ વિશિષ્ટ પ્રકારની જમીનો છે. એનો પહેલો પ્રકાર છે કાંપની જમીન. બરાબર છે. જે નદી દ્વારા નિક્ષેપિત થાય છે. બરાબર છે. નદી સાથે આવેલા જે પદાર્થો છે એનો કોહવાટ થયેલો હોય એ માટીના ખડકોના કણોને લઈ જ્યારે નદી યુ ટર્ન વળે છે ત્યારે ડાબી બાજુએ જોઈએ, જમણી બાજુ યુ ટર્ન વળે તો આ પદાર્થ ડાબી બાજુએ ફેંકે છે. એટલે ડાબી બાજુ યુ ટર્ન વળે તો એ પદાર્થ જમણી બાજુએ ફેંકે છે. અને જે સરસ મજાની ફળદ્રુપ જમીન હોય છે એને કાંપની જમીન કહેવામાં. રાતી અથવા લાલ જમીન. કાળી જમીન ખૂબ જ ચીકણી હોય છે, લાંબો સમય સુધી ભેજને સંગ્રહ કરે છે એવી જમીનને કાળી જમીન કહેવાય. લેટરાઇટ જમીન એને પડખાવ જમીન પણ કહેવામાં આવે છે. બરાબર. પછી રણ પ્રકારની જમીન જે રેતાળ હોય છે. પર્વતીય જમીન કે જે ઊંચાઈ ઉપર આવેલી છે. અને જંગલ પ્રકારની જમીન કે જે નોકી ઊંચાઈએ નોખા પ્રકારની જમીન જોવા મળે છે. છેલ્લો અને 8મો પ્રકાર છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ ભીંસવાળી કહેવામાં આવે છે. એ બારેમાસ એનું નીચેનું સ્તર છે એ ભીનું જોવા મળે છે. 8 પ્રકાર. હવે જો મિત્રો અહીંયા આપણે જમીનના પ્રકાર અહીંયા જે આપણે જોઈએ તો કે ભાઈ
તમને એવો પ્રશ્ન પૂછાય જમીનના ફક્ત પ્રકાર વર્ણવો, તો આ 8 નામ લખવાના છે, એ સિવાય કશું કરવાનું નથી. બરાબર છે. હવે એનો જે પેટા ટોપિક છે એ દરેકમાં હું અગત્યનું છે કહેતો જાઉં છું. આ કાપની જમીન છે એ અગત્યનો ટોપિક છે, આ પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરાબર છે. હવે કાપની જમીનને આપણે વિગતે ભણી. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા છે, તો કે 43%. એટલે 43% ઉપર યાદ રાખવાનું છે. શા માટે, તો કે 43% તમારા હેતુલક્ષી પ્રશ્નની અંદર આવા પ્રશ્નો પૂછી શકાતા હોય છે. બરાબર. 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્રાની ખીણ એટલે અસમ પાસે. બરાબર. અને પશ્ચિમમાં સતલજ નદી સુધીનું સ્તર. સતલજ ક્યાં આવી છે, પંજાબમાં. ત્યાં સુધીનું સ્તર છે એ ભારતનું ઉત્તરનું મેદાન કહેવામાં આવે છે. ત્યાં કાપ પ્રકારની જમીન જોવા મળે છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આના જે ખેડ પ્રદેશો છે એ પૈકીના મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી હોય છે. આ બધી મુક્ત ત્રિકોણ પ્રદેશની જમીન છે એ કાપાળ મુક્ત ત્રિકોણ પ્રદેશ. જે નદી દરિયા સાથે મળવા જાય છે ત્યારે પોતાની સાથે લાવેલો જે પદાર્થો છે એ જામતો જાય, દરિયાની ઉપર ટાપુ સમાન થઈ જાય, ઊંધા ત્રિકોણા આકારે બની જાય છે, એ જમીનને આપણે ડેલ્ટા પ્રદેશ અથવા તો મુખ્ય ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. કાપની જમીન નિર્માણ નદી દ્વારા નિક્ષેપિત કાપને આવારી કેવા પ્રકારનો કાપ આવે છે એના ઉપર એની ફળદ્રુપતા નક્કી થાય છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લાવવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. જો આની અંદર કઠોળ વર્ગના પાક પહેલા વવાય તો નાઇટ્રોજન સ્થિર બને છે. એવી રીતે તમે ધોરણ 6 ની અંદર ભણી ગયા હોય મૂળ, સોટી મૂળ ને તંતુ મૂળ ને મૂળ ગંડિકાઓ, મૂળ ઉપર બાજેલી ગાંઠો, એ આની અંદર જોવા મળે છે કે એના કઠોળ વર્ગના પાકમાં એ પાક લેવાય છે, પછી મૂળિયા સડી જાય છે, એમાંથી નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે અને સ્થિર કરી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ ને મકાઈ ને તેલીબિયા જેવા પાકો લઈ શકાય છે. આ પ્રશ્ન પૂછાય બોર્ડમાં તો આટલું સુધી લખવાનું રહેશે. હવે જો હવે આપણને નકશો આપ્યો છે, આપણે સાથે નકશો સમજશું છેલ્લે કરશું. બરાબર. પણ નકશો આપણે સાથે સાથે સમજવો જોઈએ. કાપની જમીન, જો આ જેટલો ભાગ પીળો છે આખે આ બ્રહ્મપુત્રાની ખીણ સુધી આ મેદાની પ્રદેશ છે. ભારતનું ઉત્તરનું મેદાન કહેવામાં આવે. ધોરણ 9 માં આપણે 14માં પાઠમાં ભણી ગયા છે. બરાબર. કાળી જમીન ગુજરાતના ભાગમાં અને આ વચ્ચેના ભાગમાં જે આખી જમીન છે કાળી જમીન છે. રાતી જમીન મહારાષ્ટ્રના છેડેથી નીચે લઈ છેક કન્યાકુમારી સુધી અને કન્યાકુમારીથી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધી અને અહીંયા આખે આખું પૂર્વાંચલ. બરાબર છે. પછી લેટરાઇટ પ્રકારની જમીન છે એ અહીંયા લીલો કલર બતાવ્યો છે. ગોવાથી નીચેના ભાગમાં છેક કેરળના સુધી વચ્ચે વચ્ચે આવી જમીન જોવા મળે છે. પર્વતીય જમીન તો કાશ્મીરથી ઠેઠ અહીંયા આ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ સુધીનો વિસ્તાર બતાવે છે. બરાબર છે. અને અરુણાચલનો ઉપલો હિસ્સો પણ એમાં આવે છે. હવે રણ પ્રકારની જમીન, માત્ર અને માત્ર રણ પ્રકારની જમીન ક્યાં આવશે? રાજસ્થાન. રાજસ્થાનની આ જમીન છે રણ પ્રકારની છે. જો આપણે નકશામાં કોઈ એક વસ્તુ પૂછે તો આપણે બતાવી શકાય. કોઈ પણ વસ્તુ છે ભાઈ કાપની જમીન બતાવો તો અહીંયા આપણે નિશાન કરી દઈએ તો આપણો જવાબ સાચો પડે છે. હવે બીજું આવ્યું રાતી જમીન. રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા છે? તો 19. અંડરલાઈન કરો 19% ક્ષેત્રફળ જોયેલ છે. દક્ષિણમાં દ્વીપકલ્પમાં તામિલનાડુથી માંડી અને ઉત્તરમાં બુંદેલખંડ એટલે શું? મધ્ય ભારત. બરાબર. ત્યાં સુધી પૂર્વના રાજમહેલની ટેકરીઓ, પૂર્વની અંદર રાજમહેલની જે ટેકરીઓ આવેલી છે. પશ્ચિમમાં ઠેઠ કચ્છ સુધી વિસ્તાર પામેલી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન પણ જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ ની હાજરીને કારણે તેનો રંગ લાલ છે. જમીનની અંદર એક તત્વ હોય છે ફેરિક ઓક્સાઇડ, એટલે એનો કલર લાલ હોય છે. બરાબર છે. તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય. જો તમે ઊંડે ખોદો તો એ ધીમે ધીમે પીળાશ પડતો રંગ થઈ જાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. આની અંદર આ વસ્તુ મળતી નથી. મોટેભાગે આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ એટલે ખામી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, આ અળસી છે એ કઠોળ છે.
મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આ વસ્તુઓ છે એ વસ્તુઓ સારી રીતે ઉગાડી શકાય છે. બરાબર છે. હવે આવી કાળી જમીન. આ કાળી જમીન છે એ આપણા પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. બરાબર. હવે કાળી જમીન અથવા રેગોની જમીન, બરાબર, એટલે બીજું નામ છે રેગો. બરાબર છે. ભારતમાં કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા છે? 15%. બરાબર. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણ દિશાના લાવા પથરાવા થયો છે. લાવા જે તે વખતે પૃથ્વીનું નિર્માણ થયું અને જ્વાળામુખીનું વિસ્ફોટન થયું, લાવા પથરાણો, એનાથી આ નિર્માણ બન્યું છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો, કર્ણાટકનો કેટલો ભાગ આની અંદર આવે છે. આ જગ્યા પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ આ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવા વાળા ખડકો અને આબોહવાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. લોહ કહેતા લોખંડ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ અને એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. તેની ફળદ્રુપતા સારી. આ વસ્તુ વધારે છે એટલે ફળદ્રુપતા એની સારી હોય છે. આ જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. હવે આ જમીનમાં આજે વરસાદ થયો હોય પછી આપણે 5 દિવસ પછી ઉપલું પડ કાઢો તો અંદરથી ભીનાશ આવે છે, ગાળા જેવું જોવાય, કારણ કે ભેજ લાંબો સમય જકડી રાખે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય. જો આપણે ચિત્ર બતાવ્યું છે, તિરાડ પડી જાય છે ઉનાળામાં. હવે ભેજ સુકાય ત્યારે, બરાબર, આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસો કહેતા સફેદ રાય, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી કપાસના પાક માટે આ જમીન ખૂબ જ અનુકૂળ છે અને એટલા માટે એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ છે કપાસની કાળી જમીન. બરાબર છે. પછી એવું લેટરાઇટ કે પડખાવ પ્રકારની જમીન. આ પ્રકારની જમીનનું નામ લેટિન ભાષાનો શબ્દ છે લેટર. ઈંટ પરથી લેટરને ઈંટ કહેવામાં, એના ઉપરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે, એમાં લોહ ઓક્સાઇડનું પ્રમાણ સારા પ્રમાણ છે એટલે લાલ રંગ છે. આ જમીન ભીની થાય ત્યારે એકદમ મસ્ત માખણ જેવી મુલાયમ હોય છે. બરાબર. અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવા પરિવર્તનથી સિલિકા અને રેતી ના પદાર્થમાંથી નિવારણથી તેનું નિર્માણ થયું, એનો નાશ થયો અને એમાંથી એનું નિર્માણ થયું. ભારતીય દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશમાં ઊંચાણવાળા ભાગ દ્વીપકલ્પીય જે ભૂમિ મુખ્ય ભૂમિ ભાગને 3 બાજુએ પાણી આવેલું હોય એવા ભાગને આપણે દ્વીપકલ્પીય પ્રદેશ કહેવામાં આવે છે. જે દખણનો છે, બરાબર છે, ત્યાં ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વો, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખી કપાસ, ડાંગર, રાગી એક ધાન્ય છે. આ રાગી છે એ રોટલો બની શકે છે. આ વસ્તુ મધ્ય ભારતમાં અને બિહારમાં ખાવામાં આવે છે. રાગીનો ઉપયોગ આપણે જે બાબા રામદેવના પૌષ્ટિક બિસ્કિટો આવે છે એમાં રાગીનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ફાઈબર કહેતા રેસાઓનું પ્રમાણ વધારે હોય છે એટલે કુપોષિત લોકો માટે રાગી બહુ અનુકૂળ હોય છે. એ રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ જેવા પાક લેવાય છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે. બીજું નામ છે પડખાવ પ્રકારની જમીન. પાંચમું છે રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. કાં તો સૂકી કાં તો અર્ધસૂકી જે આબોહવા હોય ત્યાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી પડતું, આમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે, ફળદ્રુપતા ઓછી હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય. દ્રાવ્ય ક્ષાર કેને કહીશું બેટા? તો કે જે ક્ષારો જમીન સાથે ઓગળેલા છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. સિંચાઈની સુવિધાઓથી બાજરી, જુવારનો પાક લેવાય છે. અહીં સિંચાઈનું પાણી મળે છે. નર્મદાની ઇન્દિરા નહેર ત્યાં આવી અને એના કારણે આપણે આ વસ્તુ છે એ આપણે પાકમાં પરિવર્તન કરી શકીએ, કારણ કે થોડુંક પાણી અને ખાતરોનો વિસ્તાર નાખી તો ઉત્પાદન મેળવી શકાય છે. બરાબર છે. આ પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો છે કારણ કે આ વસ્તુ વારંવાર પૂછાતી હોય છે. પછી પર્વતીય જમીન. આ જમીન છે એ હિમાલયની ખીણો અને ઢોળાવો ક્ષેત્રે 2700 મીટરથી 3000 મીટરની સુધીની ઊંચાઈ પર જોવા મળે છે.
જમીનથી 2700 મીટર અથવા તો 3000 મીટરથી વધારે ઊંચે જઈએ તો આ પ્રકારની જમીન જોવા મળે. તેનું સ્તર પાતળું હોય, એકદમ પાતળું હોય, અપરિપક્વ, એ પૂર્ણપણે પાકેલી હોતી નથી. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનો છે એની અંદર આવા વૃક્ષો થાય છે અને આ વસ્તુ કેવી અપરિપક્વ જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ પ્રકારના જંગલો, શંકુદ્રમ ઊંધા વી આકાર, ક્રિસ્ટમસ આકારના જે ઝાડવાઓ થાય છે એને શંકુદ્રમ પ્રકારના ઝાડવાઓ કહી શકાય છે. 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈએ જઈએ ત્યારે આ જમીન પ્રાપ્ય થાય છે. સહ્યાદ્રી, પૂર્વઘાટ એટલે કયો તો કે પશ્ચિમ બંગાળથી છેક નીચેનું ક્ષેત્ર કન્યાકુમારી સુધી, મધ્ય હિમાલયના તરાઈના જંગલો કેને કહીશું બેટા તો કે ઉત્તર ભારતમાં કાલી અને તીસ્તા નદીની વચ્ચેના પ્રદેશને ભીનાશવાળો ભાગ અથવા તો એને તરાઈના જંગલો કહેવામાં આવે છે. આ વૃક્ષોના ખરડા પાંદડાની ભૂસપાટી ઢંકાયેલી, આના જે વૃક્ષો છે તે પાંદડા ખરે છે એટલા ખરે છે કે ભૂસપાટી આખી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. સેન્દ્રિય તત્વો વધારે કારણ કે આનું કોહવાટ કરતા સડવું આ સડે છે અને ઉપરનો આખો ભાગ કાળો બને છે. જે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય, હવે તમે નીચે ખોદો તો એ જમીન લાલ અથવા ભૂરા રંગની બની જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના, તજ, લવિંગ, એલચી જેવા પદાર્થો સારી રીતે ઉગાડી શકાય છે. આ ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લઈ શકાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો, આ બહુ જમીન ઝાઝા પ્રમાણમાં જોવા મળતી નથી. બરાબર છે. પછી દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચય એટલે એકત્રિત થવાથી વિકાસ પામે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી છે. વર્ષા ઋતુ ચાલુ હોય ત્યારે પાણીમાં ડૂબેલી હોય છે જમીન. પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવા, પાણી ઓછું થાય પછી એમાં ડાંગરની ખેતી કરવા. ડાંગર કેતા ચોખા. તમે જો ઘરે જૂના પિક્ચરો બ્લેક એન્ડ વ્હાઈટ જોતા હોય ત્યારે તમને અનુભવ થાય ઓલા મજૂરો ગોઠણ પાણીમાં ઊભા અને કાંઈક વાવતા જોવા મળે છે. બરાબર છે. કારણ કે ડાંગર છે સીધી વાવી શકાતી નથી, એનો રોપો બનાવવો પડે છે. ચીકણી જમીન પાણી ભરેલી હોય એમાં ખાડો કરી રોપવી પડે છે એટલે વધારે પ્રમાણમાં પાણી જોઈએ છીએ એટલે આ જમીનમાં ડાંગર સારી થાય છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે વધારે પ્રમાણ બરાબર તથા ફોસ્ફેટ, પોટાશની અલ્પતા. પોટાશ ને ફોસ્ફેટ બે વસ્તુ અલ્પ કરતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવી જમીન ઉડીસા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો ઉપર આવેલા છે. ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે. આવા પ્રકારની જમીન ત્યાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે. બરાબર છે. એ જમીન ઝાઝા પ્રકારે જોવા મળતી નથી. હવે આ વસ્તુ આપણે ભણ્યા તો જમીન નિર્માણની ભણ્યા. બરાબર છે. જમીન નિર્માણની ભણ્યા. હવે તો આપણે ભણવાનું છે જમીન ધોવાણ. કે ભાઈ નિર્માણ તો થઈ ગયું, જમીન તો બની ગઈ, પણ ધોવાણ કેમ થાય છે. બરાબર છે. હવે જમીન ધોવાણ જોઈએ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. આની સાદી વ્યાખ્યા એવી થાય છે કે ગતિશીલ હવા હોય કે ગતિશીલ પાણી હોય એના દ્વારા જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે તેને ધોવાણ કહેવામાં આવે છે. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીનના કણો ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. કોઈ પણ કુદરતી બળ દ્વારા જમીનના કણોનું ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જવું એને પણ ધોવાણ કહેવામાં આવે છે. તેનું ઉપરનું પણ બનતા વર્ષો લાગ્યા હોય છે. આપણે આગળ જોયા જમીન નિર્માણમાં કેટલો સમય લાગે છે, વર્ષો લાગી ગયા હોય છે. તેના જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનો થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ઉત્પાદન ઘટે છે. જો આ ઉપલું પડ ધોવાણ થઈ જાય છે, થોડાક સમયમાં ખેંચાઈને વયું જાય છે તો ખેત ઉત્પાદન ઘટાડી શકાય છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. હવે આપણે ચિત્રમાં બતાવ્યું, જો આ ભાગ છે ધોવાઈ ગયેલો છે, આ વહેલા પડેલા છે દેખાય છે, આની અંદર ખેતી થઈ શકે ને ઉત્પાદન ઘટે છે તો આપણે જમીન ધોવાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. હવે આપણો જે પ્રશ્ન છે
જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આ પરીક્ષામાં પૂછાઈ શકાય એવો પ્રશ્ન છે. જમીન ધોવાણ કેવી રીતે અટકાવવું, બરાબર છે. હવે પહેલું, જમીન પર ચરાણ પ્રવૃત્તિના નિયંત્રણ માટે ચરાણ પ્રવૃત્તિ આપણે આગળ બેટા જોયું હતું. ગોચરની જમીન કે જેમાં આપણે ગાયો ભેંસો ચરાવવાની વાત થઈ હતી, તો એ પ્રવૃત્તિ ઘટાડવી. શા માટે ઘટાડવી જરૂરી છે? તો કે જ્યારે ગાય ભેંસ અને બળદ જેવા પશુઓ હોય છે એના મોઢાનું નીચલું જડબું હોય છે એ જાડું હોય છે અને એના દાંત છે તીક્ષ્ણ અણીવાળા હોય છે, એટલે એ ઘાસને કાપીને ખાય છે. નીચેથી 2 આંગળ જેટલું ઘાસ છૂટી જાય છે, ફરીથી ઘાસને પાણી મળે છે અને પાછું એ ઉગી નીકળે, પાછું એને જ કામમાં આવે છે. પરંતુ ઘેટા અને બકરા જેવા પ્રાણીઓ એનું નીચલું જડવું એકદમ પાતળું હોય છે, એના દાંત પાતળા હોય છે, તીક્ષ્ણ હોતા નથી. એને કારણે આવા પ્રાણીઓ છે એ ઘાસને મોઢામાં લઈ અને ખેંચશે એટલે એ ઘાસ મૂળિયા સોતું બહાર નીકળી જાય. જ્યારે જમીનમાંથી મૂળિયા સોતું ઘાસ બહાર નીકળી જાય છે ત્યારે ત્યાં રહેલી જમીન પોચી પડે છે. પોચી પડેલી જમીન પાણી દ્વારા અથવા તો પવન દ્વારા દૂર ખસી જાય છે. એટલે પહેલી વહેલી બાબત કે જમીનમાં ચરાણ પ્રવૃત્તિ ઘટાડવી. બીજું, ઢોળાવવાળી જમીનો સમોચ્ચ રેખીય પગથિયાની તરફ વાવેતર. જે ઢોળાવવાળી જે સમોચ્ચ રેખીય એકદમ સીધી આકારના એકબીજાને સમાંતર પગથિયા આકારની વાવેતર કરવું જોઈએ. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષો વાવેતર કરો. સરકારી જમીન છે જે કઈ ઉપયોગમાં આવતી નથી એમાં જાજા વૃક્ષો વાવવા. પછી તો કે ચોથું છે, પાણીના વહેલા પડ્યા હોય તો આડબંધમાં વહેલા આગળ ઉપરને ઢાળને કારણે બીજાનું ખેતરનું પાણી આપણા ખેતરમાં જ્યારે પ્રવેશે છે પાણીનો જથ્થો જાજો થાય છે ને ધોવાણ થાય ને વહેલા પડ્યા કહેવાય. તમને ચિત્ર બતાવ્યું છે, આ જમીન છે, આ વહેલું પડ્યું છે. તો આ વહેલાને અટકાવવા માટે આડબંધ. જો તમને આ ચિત્રની અંદર દેખાય છે, આ જે પાણાની લાઈનો કરેલી છે, અહીંથી પાણી ભાગે, સ્પીડ પકડે ત્યાં બીજો આડબંધ આવી ગયો હોય તો વળી પાણી ધીમું પડે, વળી સ્પીડ પકડે ત્રીજો આડબંધ આવી ગયો. હવે આડબંધો બાંધવા જોઈએ. ત્યાર પછી પાંચમું છે, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ. હવે જો ખેડ છે, સામાન્ય રીતે દરેક ખેડૂત છે એ 5 આંગળના ઊંડાઈએ જ ખેડ કરતો હોય છે, પણ જો સેજ ઢાળવાળું હોય તો 5 ને બદલે મોટા ટ્રેક્ટરથી વાવવામાં આવે અને 8 ઇંચ જેટલે ઊંડે વાવવામાં આવે તો શું થશે કે પાણી આપણા જે ચાસ બનાવેલા હોય એમાં છુપાઈ જાય છે, ધોઈ શકતું નથી. એટલે ઊંડી ખેડ કરવી જરૂરી. પરીક્ષા માટે આ પ્રશ્ન અગત્યનો છે. હવે ભૂમિનું સંરક્ષણ, બરાબર. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવી રાખવી. તે જમીનનું સંરક્ષણનો સીધો સંબંધ માટી કણો પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. આપણે જમીનનું સંરક્ષણ કરવા માટે એના જે ગુણવત્તાવાળા માટીના કણો છે એને જગ્યાએ સાચવી રાખવા અને મૂળ જગ્યાએ રહે એવો પ્રયત્ન કરવો. દુનિયાની વિવિધ જગ્યાએ જે તે સ્થાનમાં સમસ્યા અનુરૂપ ઉપાયો યોજવા. દરેક જગ્યાએ એક સરખા ઉપાય કામમાં આવતા નથી. નોખી જગ્યાએ નોખા ઉપાય છે. હવે તમને ચિત્રમાં સમજાયું છે, સપાટી ઉપરથી વહેતું પાણી, જો આ પાણી સીધું અહીંયા આવે તો ધોવાણ થઈ શકે છે, બરાબર, કારણ કે પાણી ઝડપથી નીચે આવે છે. તો એને ઠંડક કરવા માટે કરવું પડશે શું? તો કે ઢોળા ઉપર કરેલા સમુચ્ચ કાર્ય, સમુચ્ચ જો આ એકબીજાને સમાંતર છે, આડી ક્યારીઓ બનાવો. અહીંથી પાણી આવશે, ક્યારી ભરાશે, સ્પીડ પકડે છે, પાછી ક્યારી આવી જશે, વળી પાછી છલકીને જશે, પાછી ક્યારી. આ રીતે પાણીનો રન ઓફ કર્યો કહેવાય, રન ઓફ, પાણીની ગતિને અવરોધ કરવો. હવે બીજા ચિત્રમાં જોઈએ તો કે આ જમીન છે, આના કરતા ઓછી ઢાળ વાળી, પણ ઢાળ તો છે, સીધું પાણી વયું જાય છે. આને બચાવવા માટે આપણે ઢોળા પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં આવા આકારના જે ચાસ પાડવામાં આવે, આડા ઊંડા, તો અહીંથી પાણી આવે, આમાં હલવાય તો આ પાણી નીચે ઉતરશે, ભૂમિગત જળનો વધારો કરી શકાશે, જોઈ શકાય છે. આ રીતે આપણે એનું સંરક્ષણ કરવાનું છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીનું જોખમ ઊભું થાય છે. હવે જો આ રક્ષણ ન થાય તો આ પાણી અહીંયા આવ્યું તો સીધું અહીંયા વયું જવાનું છે, અહીંયા આવ્યું અહીંયા વયું જવાનું છે. હવે આ પાણી જાજુ પાણી સીધું નદી તરફ આગળ વધે તો પૂરની પરિસ્થિતિમાં વધારો થાય અને એને કારણે આપણા જાનનું જોખમ, આપણી સલામતીનું જોખમ ઊભું થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. તો આપણે નદીનું પાણી ઓછું કરવા માટે આવા પ્રકારના ઉપાયો કરવા જોઈએ. હવે ભૂમિ સંરક્ષણના ઉપાયો બરાબર યાદ રાખવાનું છે. જમીન સંરક્ષણ કહે તો આગલો ટોપિક લખવાનો છે ચરાણ વાળો, પણ ભૂમિના સંરક્ષણના ઉપાયો કે તો આ લખવાનો. પ્રશ્નને સમજી
વિચારી અને પછી જ લખવો જરૂરી છે. બરાબર છે? કારણ કે આ પ્રશ્નમાં છેતરાણનો પ્રશ્ન છે. છેતરાણનો પ્રશ્ન છે. તમે પૂછ્યું હોય જમીન સંરક્ષણનું ને તમે લખી નાખો ભૂમિ સંરક્ષણ. બરાબર છે? જમીન ધોવાણ અટકાવવાના ઉપાય એવું પૂછ્યું હોય, તમે સંરક્ષણના ઉપાય આપો, જવાબ ખોટો છે. હવે જોઈ પેલું, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીનના કણો જકડી રાખે. જંગલનું પ્રમાણ આચ્છાદન, જંગલ વાળો પ્રદેશ જાજો હોય તો જમીનના કણો જકડી, કારણ કે એના મૂળિયા ચારે તરફ ફેલાયેલા હોય, જમીનને જકડી રાખે છે. બીજું, જમીનના કોતરો અને પહાડો પર વૃક્ષ, કોતર, નદીનું જે કોતર પડે કેવી રીતે, તો કે પર્વતમાંથી નીચે પડતી નદી છે, જ્યારે નીચે પાણી પડે છે ત્યારે આયાકાર બે બાજુ પાણી ધસાવ થાય છે, આગળ વધે છે, વળી પાછો ધોધ આવે છે, વળી પાછો આગળ પડે છે. તો એવી જગ્યાએ અને પહાડના જે ઢોળાવો છે ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્યાં વૃક્ષારોપણ કરશું તો એ જમીનને જકડી રાખે છે અને પરિણામે સંરક્ષણ કરી શકીશું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળ ઉગાડવી જોઈએ. તે રણને આગળ વધતું અટકાવે છે. જો બધા રણની રેતી એવી હોય છે કે જ્યાંથી ઉડે છે, પવન સાથે ધસી પડે છે, એ જ્યારે પવન મંદ પડે છે, જ્યાં ઈ પડે છે ત્યારે સારી જમીનને રણની જમીન બનાવી દે છે. તો એને રોકવા માટે, દાખલા તરીકે પશ્ચિમ તરફથી પવનો છે, પશ્ચિમ તરફ રણ આવેલું છે, આપણું ખેતર વચ્ચે આવે, આપણી જમીન વચ્ચે આવે છે, તો આપણે એને રોકવા માટે શું કરશું, તો કે પશ્ચિમ બાજુના કિનારી ઉપર આપણે ઝાડવાઓ વાવી દઈએ, તો એની સાથે જે પવન સાથે આવતા રેતીના કણો છે આ વૃક્ષો સાથે ભટકાશે, ત્યાં પેલી બાજુ ખરીદાશે, આપણી જમીન સંરક્ષિત રહેશે. બરાબર છે? પછી ત્રીજું, ચોથું છે નદીઓના પૂરને અન્ય નદીઓ વાળી સૂકી નદી ભરી અને અંકુશ લેવા જોઈએ. હવે આપણા વિસ્તારમાં કોઈ મોટી નદી છે, એમાં ભયંકર પૂર આવે છે અને જાનમાલને નુકસાન થાય છે, તો આપણે એને સીધી નાની નાની જે નદીઓ જ્યાં ઓછું પાણી આવે છે એમાં નહેર જેવું ખોદી અને એની સાથે જોઈન્ટ કરી દેવામાં આવે છે. જેથી કરીને શું થશે કે વધારાનું પાણી છે નાની નદીમાં જાય છે, નાની નદી છે એ ચાલુ થઈ જશે અને મોટી નદીમાં પાણીનું પ્રમાણ ઘટશે. અત્યારે નર્મદાની એક આવી કેનાલ ક્યાં આપવામાં આવી છે, તો કે અમદાવાદની સાબરમતી નદીને. સાબરમતી નદી છે સૂકી હોય છે, પરંતુ નર્મદાની કેનાલ મળી ગઈ પછી ચાલતી થઈ ગઈ છે. આવી આપણા આખા ગુજરાતમાં 20 નદીઓનો કાર્યક્રમ ઘડાયેલો છે. આ 20 નદીઓ છે નર્મદા સાથે ચૂકી મોટી જે નદીઓ છે સાથે જોડી દેવામાં આવે, વધારાનું પાણી નાની અને સૂકી નદીઓમાં જાય છે અને સૂકી નદી છે જીવંત બની જાય છે. આ સંરક્ષણ કરવાનો એક મહત્વનો ઉપયોગ છે. હવે અનિયંત્રિત ચલણથી પહાડનું જમીનનું સ્તર ઢીલું છે તે અટકાવવું. આપણે વાત કરી હતી કે ભાઈ આ ઘેટા અને બકરા જેવા પ્રાણીઓ જે પહાડ ઉપર ચડીને ચરાણ કરતા હોય છે અને એનું જે જમીન સ્તર ઢીલું પડે છે અને પરિણામે ધોવાય છે, તો આવી જગ્યાએ આપણે ચરાણને અટકાવવું જોશે. હવે જો આ તમે ચિત્ર બનાવ્યા, સીડીદાર ખેતરો છે, સીડી આકારના, પગથિયા આકારના. હવે અહીંયા ક્ષિતિજ સમાન, ક્ષિતિજ. ક્ષિતિજ એટલે શું? પૃથ્વી અને આકાશ જ્યાં દૂર જોવાથી આપણને અડતા હોય એવું લાગે એને સમાંતર ખેડ, જો અહીં બતાવી છે આ ક્ષિતિજ છે, એને સમાંતર ખેડ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવશે તો આપણે આ જમીનનું સંરક્ષણ કરી શકશું. આ પ્રશ્ન પૂછાય તો કયો પૂછાય છે? ધોવાણના ઉપાયો પૂછ્યા છે, સંરક્ષણના, બે બરાબર વિચારીને લખવો જોશે. હવે ત્યાર પછી ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો વગેરે પદ્ધતિ આપણે બે ચિત્રો દ્વારા જોયું. અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનના પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કર્યું. જે જમીનમાં ફળદ્રુપતા કે સેન્દ્રિય તત્વો, બેટા તમે જો ક્યારે ગામડે ગયા હશો તો તમને જોવા મળશે, ગામડે પાળેલા પશુઓ છે, બરાબર છે, એના મળ મૂત્ર અને વધેલો ખોરાક એને બહાર મોટો ઢગલો કરવામાં આવે છે. આપણને ગંદકી દેખાય છે પણ એના માટે એમાં જીવન રહેલું છે. હવે એ જે ઢગલો છે એને એ ટ્રેક્ટર દ્વારા ઉપાડી બારોબાર એક મોટા ખાડામાં દાટી દે છે. એની માટે પાણી છાંટે છે, અથવા વરસાદનો સમય હોય તો વરસાદ પડી જાય, ભીનાશને કારણે સડે છે અને એ જે તત્વો બને છે એ આવતા ઉનાળે એને ચાસમાં ભરી દે, જૈવિક તત્વની ઉણપ પૂરી થાય છે અને એ ફરીથી આપણને ફળદ્રુપતા પ્રાપ્ય થાય છે. ઉપરોક્ત ઉપાયો કરવા જમીનનું સંરક્ષણ કરી શકાય. આ બધા ઉપાયો કરવાથી આપણે જમીન બચાવી શકીએ છીએ. જમીન સંરક્ષણ આજની તાતી જરૂર છે, કારણ કે વસ્તી વિસ્ફોટને કારણે અનાજની ઝાઝી જરૂરિયાત છે, માટે એનું સંરક્ષણ કરવું પડશે. સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ. સરકાર એકલી કાંઈ ન કરી શકે, સરકાર કાયદા બનાવશે, બરાબર છે, સમાજ એટલે સમાજ એને મહત્વ આપશે અને લોકો કહેતા આપણે બધાય ભેગા મળીને સહિયારો પ્રયત્ન કરશું તો નો ડાઉટ આપણે આની અંદરથી
વધારે ઉત્પાદન મેળવી શકીશું. હવે આ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે સવિસ્તર છે એટલે પૂછી શકાતું નથી, બરાબર છે. એનું કારણ એ છે કે આ 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાતો નથી. પણ આની અંદરથી આપણે આ પેટા પ્રયાગ છે, જો અહીંયા અંડરલાઈન કરી દે, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આગળ આપણે ભાઈ એ લખવાનું છે, પહેલો ભાગ લખવાનો નથી, બરાબર છે. પછી બીજો પ્રશ્ન આખો લખવાનો છે, ત્રીજો પ્રશ્ન આખો લખવાનો છે, ચોથો પ્રશ્ન લખવાનો નથી. આમાં વિકલ્પ હેતુલક્ષી પૂછાતા નથી. આ તમારું હોમવર્ક છે. આપણે આ બધા ટોપિકો સમજ્યા છીએ એને વ્યવસ્થિત લખજો અને આ પ્રશ્નોને વારંવાર વાંચ, કારણ કે તમારે એક વખત વાંચો તો કાંઈ નહીં આવે, કારણ કે આ ભૂગોળ છે. જ્યારે સમય મળે ત્યારે રિપીટ કરતો. બોર્ડના અગત્યના પ્રશ્નો મેં તમને આની અંદર ટીક કરાવેલા છે.